મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધાય મજામાં? તો આઈ હોપ કે તમે બધાય મજામાં રહેશો। તો મિત્રો આજે આપણે છે ને ફરી પાછું એક મસ્ત જોરદાર આપણી આ ઉઈનમાંથી છે આપણે મસ્ત મજાની જો વસ્તુ છે એ લઈ આવ્યા છીએ। આ છે આપણે જરીવાળી ઉઈનમાંથી આજે આપણે છે ને એ ફ્લાવર પોટ એટલે કે કુંજો છે એ બનાવવાના છે। તો ઘર માટે એકદમ ડેકોરેટિવ વસ્તુ છે। તો વિડીયોમાં છે છેલ્લે સુધી કન્ટિન્યુ બના રહેજો। તો તમે પણ તમારા ઘર માટે આ રીતની જો કોઈ પણ ઉઈન હોય ને એમાંથી આ રીતના ફ્લાવર પોટ છે એ બનાવી શકો છો। તો ફ્લાવર પોટ બનાવવા માટે છે ને અહીંયા સૌથી પહેલા આપણે છે ને આપણી ઊનને આ રીતના વીંટી લેવાનું અને આપણો હુયો લઈ લેવાનો છે અને એનાથી આપણે છે ને સૌથી પહેલા 5 હાકરી છે એ બનાવી લેવાની છે। 5 હાકરી ગૂંથવાની છે આપણે। પછી આટી માર લેવાની। તો 5 હાકરી બનાવીને પછી આ રીતના આપણે દોરીની અંદર છે એ આટી મારી લેવાની છે અને આટી મારી અને અહીંયા પેલી જે આપણે હાકરી મારેલી છે ને ત્યાંથી આ રીતના આટી મારી અને એને કાઢી લેવાનું છે અને એક આપણે આટી મારતું જવાનું છે અને પછી વચ્ચેનો ભાગ જે છે ને આપણો હાકરી લીધેલો આ એમાંથી આપણે ગળકાવતું જવાનું છે અને આ રીતના કરતું જવાનું છે। તો તમે છે ને ઘરની અંદર સાદી ઊન પડી હોય કે જરીવાળી હોય કોઈ પણ ઊન તમારી પાસે હોય ને એમાંથી તમે ઘર માટે ડેકોરેશન માટે ખૂબ જ સરસની વસ્તુ બનાવી શકો છો। તો આજે આપણે છે ને એ ફ્લાવર પોટ બનાવીએ છીએ એટલે કે ફૂલ રાખવાનું કુંડું બનાવીએ છીએ એ પણ આપણે આ ક્રોચેટ એટલે કે આપણી જરીવાળી ઊનનું। તો હવે આપણે આ જ રીતના જો કરતું જવાનું છે, આટી મારતું જવાનું છે અને આપણે વચ્ચેથી છે એ કાઢતું જવાનું છે આ રીતના। આ રીતના આપણે કરતા જશું ને મિત્રો એટલે આ છે ને એકદમ સરસ ગોળ ગોળ રાઉન્ડમાં થતું જશે કારણ કે આપણે ફ્લાવર પોટ તો બનાવવો હોય તો ગોળ રાઉન્ડમાં તો બનાવવો જ પડશે સૌથી પહેલાં। તો તમે આ રીતના જો ગૂંથતા જશો ને તો એ ગોળ છે એ બનતું જશે। ના જો બનાવી લીધું છે ને અહીંયા આપણું એક રાઉન્ડ પૂરું થઈ ગયું છે। હવે આપણે બીજું રાઉન્ડ શરૂ થાય ને ત્યારે આપણે આ જે છે એની એક આટી ઊનની લેતું જવાની છે અને આપણે જે હાકરી બનાવેલી હોય ને એની વચ્ચેથી કાઢી અને આ આપણી ઊન છે એને લેતું જવાનું અને એક આટી મારતું જવાનું। આપણે હાકરી હોય એમાં વચ્ચેથી આ રીતના કાઢતું જવાનું ને એક આટી મારતું જવાનું છે। એ રીતના હવે આપણે કરતા જશું જો આ જ રીતના આપણે બીજો રાઉન્ડ જે ચાલુ થાય ને ત્યારે। તો આ રીતનું તમે જોઈ શકો છો કે આપણું ગૂંથાતું આવે છે સરસ। અને મિત્રો હા એક ખાસ વાત છે, આ રીતના જો આપણે બનાવતા હોય ને તો આ શરૂઆતમાં બહુ નાનું નાનું હોય તો આ એકદમ આ રીતના વાટકાની જેમ બનતું ના આવે અને ભેગું ભેગું ના થતું આવે ને એટલે આપણે શું કરવાનું હોય ખબર છે કે આ એક હાકરીમાંથી આપણે આ રીતના આટી લઈને ગળકાયું હોય ને તો આ રીતના 3-4 છે એ આપણે હાકરી કરી લઈને પછી એકને એક જી બાજુથી આપણે હાકરીમાંથી ગળકાયું હોય ને એમાં જો પાછું આ જ રીતના આપણે એક જ હાકરીમાં 2 વાર છે એ આપણે ગળકાવી લેવાનું છે જેથી કરીને આ વાટકા જેવું કે આ કુબા જેવું છે ને એ ના થઈ જાય અને ભેગું ના થઈ જાય ને એટલે તો આ થોડુંક મોટું થાય ને આ રીતના આકાર આવવા માંડે ને ત્યાં સુધી આપણે છે ને આ રીતના 2-3 હાકરી લઈ અને પછી છે આ રીતના એકને એક હાકરીમાં 2 વખત લેતું જવાનું છે। જો આપણે લઈ જ છીએ તો તમે જોઈ શકો છો એ જ રીતના આપણે કરતું જવાનું છે। તો એટલે આ એકદમથી આમ કોળિયા જેવું ન થતું એમ એક રીતના આમ કહીએ ને તો એટલે તો અમે અમારી ભાષામાં છે એ કુબા જેવું કે એ રીતના કહેતા હોય પણ આ તો આપણે સિમ્પલી જો સમજીએ ને તો એ કુંડા જેવું આમ કોળિયા જેવો આકાર છે એ ના થતો આવે એટલા માટે આપણે આ રીતના કરતું જવાનું છે। એટલે તમારો પણ છે ને ફ્લાવર પોટ બનશે ને તો એકદમ સરસથી બનશે અને એકદમ છે એ સરસથી આમ કડક છે એ બનતું આવે ને જોઈ શકો છો કે આપણે આ રીતના હાકરી લેતા ગયા ને એક જ હાકરીમાં 3-4 હાકરી લઈ અને પછી એક હાકરીમાંથી 2 વાર ગળકાવતા ગયા એ રીતના આપણે આ રીતના જો બનાવ્યું છે તો આપણું છે ને આ કુંડિયા જેવું કે
કોળિયા જેવું છે એ નથી દેખાતું. તો હવે આ જ રીતના આપણે થોડુંક મોટું થાય ને ત્યાં સુધી આપણે એ જ રીતના આપણે બનાવતું જવાનું છે અને કરતા જાવું. તો આપણે હવે થોડુંક મોટું છે ને એ ગૂંથી લઈ. જો આ રીતના આપણે આટલું છે એ આને ગૂંથી લીધું છે અને હવે આપણે અહીંયાથી છે એ ગોળ ગોળ શેપ, જેમ આપણે ફ્લાવર પોટ એટલે કુંડાનો શેપ હોય ને એ રીતના આપણે શેપ છે એને આપતા જશું. અને અહીંયા સુધી આપણે આ રીતના કરેલું છે તો એ કંઈક આવું દેખાય છે, તમે જોઈ લ્યો. હવે આપણે એવડું બનાવી અને હવે પછી ફરી પાછું આપણે આ રીતના આપણે જે રીતના હાકરીમાંથી કાઢીએ છીએ એ જ રીતના આપણે કાઢતા જશું. અને હા મિત્રો, તમારે જો આપણે એક હાકરીમાંથી 2 વખત ગળકાવીએ ને આ રીતના, તો એ રીતના તમે છેક સુધી જ્યાં લગી તમે કુંડું બનાવો ને આ રીતના જરીનું ઊનનું, ત્યાં સુધી તમે છે એને એ રીતના કરી શકો છો. અને વચ્ચેથી પણ તમારે જો એકમાંથી એક હાકરીમાંથી કરવું હોય તો આ રીતના થોડુંક મોટું થાય ને પછી તમે કરી શકો છો. તો આપણે છે ને છેક સુધી આ જ રીતના 2-3 હાકરીઓ લઈ અને પછી આપણે છે ને એક હાકરીમાંથી 2 વખત જે ગૂંથવાનું છે ને છેક સુધી રાખશું એટલે એકદમ સરસથી છે એ કડક બનશે. તો આપણે આ રીતના જો હવે ગૂંથતા જઈએ છીએ ને એમાં તમે જોઈ શકો છો કે એકદમ સરસથી છે ને જે આપણે આ રીતના ગૂંથીએ છીએ તો આપણું થોડા ઘણું છે એ ગૂંથાણું છે. તો આ રીતના જુઓ તમે એકદમ કુંડા જેવું સરસ છે એ દેખાય છે. અને પાછળથી પણ તમે જુઓ એકદમ સરસ રીતના છે એ કુંડાની જેમ શેપ છે એ આવવા માંડ્યો છે ફરતી બાજુની સાઈડ જુઓ આ રીતના. તો કેટલું મસ્ત છે એ લાગે છે. તમારી પાસે જો ઘરે છે એ આ રીતના આવી જરીવાળી ઊન હોય કે કોઈ પણ ઊન હોય ને તો તમે ઘર માટે એકદમ સરસ ડેકોરેશન માટે એકદમ સરસ વસ્તુ છે એ બનાવી શકો છો. તો આપણે છે ને આપણું ફ્લાવર પોટ એકદમ મસ્ત છે એ બનવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણું આ એકદમ સરસથી આ રીતના જો ફ્લાવર પોટ છે એ આપણે આ જ માપનો બનાવવાનો છે. તો આ રીતના આપણો ફ્લાવર પોટ છે ને એકદમ સરસથી છે એ બની ગયો છે. તો તમે જોઈ શકો છો એને લટકાવવા માટેનું હેન્ડલ બનાવવાનું છે. તો એ હેન્ડલ પણ આપણે આ જ આપણી ઊન છે જરીવાળી એનાથી જ બનાવવાનું છે. અને આ આપણે આ રીતના છે એ પોટ એટલે કુંડું બનાવી લઈને પછી આપણે અહીંયા દોરી છે ને એને કટ નથી કરવાની, પણ અહીંયાથી આપણે આ રીતના છે એ હાકરી બનાવવાની શરૂઆત છે એ કરી દેવાની છે. સાઈડમાંથી જે ભાગ હોય ને અહીંયાથી જ આપણે કાપેલું નથી, જો અહીંયાથી જ આપણે સાઈડમાંથી એનું હેન્ડલ બનાવવા માંડશું. તો હેન્ડલ જો હાકરી છે એ બનાવી લીધી છે અને આપણે આ રીતના અહીંયા હેન્ડલનો માપ કરી લેવાનો છે. તો અહીંયા સામેની સાઈડ જો આ રીતના આપણે પહેલાં માપ કરી લેવાનું કે આ રીતના આપણે હેન્ડલ બનાવવું છે. તો આપણે માપની હાકરી છે એ બનાવી લીધી છે. અને હવે અહીંયા છે ને આપણે શું કરવાનું છે એ તમે જોઈ શકો છો. જો અહીંયાથી આ રીતના એક હાકરી હોય ને એમાં આપણે ગળકાવી અને આ રીતના આટી મારી લેવાની છે. અને આ રીતના આટી છે એ કાઢી અને અહીંયા જોઈન્ટ છે એ કરી લેશું. પછી આ રીતના હાકરી લઈ અને બાજુની હાકરી હોય એમાંથી જ આપણે ગળકાવીને કાઢી લેવાનું છે. અને આપણે પછી જે હાકરી લીધેલી હોય ને એ જ હાકરીમાં આપણે આટી મારી અને હાકરી છે એ લેતું જવાનું છે અને કરતું જવાનું છે. જો આ રીતના એટલે એ એક રીતના આમ પટ્ટા જેવું છે એ થતું જશે. તો આપણે આમ તમે જોઈ શકો છો આ રીતના. તો આપણે આ જ રીતના જો તમે જોઈ શકો છો, જો આપણે થોડુંક છે એ કરેલું છે ને તો આપણું એકદમ સરસથી છે એ હેન્ડલ મસ્ત રીતના આ જો કેટલું મસ્ત છે એ દેખાય છે. તો આ જ રીતના હવે આપણે આ સુધી છેક સુધી છે એ આખું હેન્ડલ છે એ બનાવી લેશું આપણા કુંડાની. જો આપણો આખો બેલ્ટ છે એ એકદમ સરસથી છે એ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા આ રીતના છે એ આપણે અહીંયા એને પેક કરી લેવાનો છે. તો અહીંયા આપણે હાકરીમાંથી છેલ્લે છે એ આટી મારી અને આ રીતના કાઢી લેવાનું છે અને અહીંયા પટ્ટો છે એ જોઈન્ટ કરી દેવાનો છે. અને પછી અહીંયા છે ને આપણે ગાંઠ મારી લેશું એટલે આપણું કુંડું બની હેન્ડલ સહિત અને કમ્પ્લીટ છે એ તૈયાર થઈ જશે. તો મિત્રો જો આપણે આ રીતના છે એ 2 ફ્લાવર પોટ બનાવી અને કમ્પ્લીટ છે એ તૈયાર કરી લીધા છે. અને જો મિત્રો આ છે ને તમે આને આ રીતના દીવાલમાં પણ લટકાડીને રાખી શકો છો. અને આ રીતના જો તમારી પાસે શ્રીખંડના ડબલા હોય ને નાની સાઈઝના એને છે ને તમારે આની અંદર રાખી દેવાના. અને આની અંદર રાખી અને તમારે છે ને આમાં આને ઓલું ગમ આવે એ ગમથી તમે ચોટાડીને પણ આ રીતના એકદમ સરસ નાનો ઉઠાવ આવે ને એ રીતના તમે આની અંદર રાખી શકો છો. તો આપણે આ 2 બનાવેલા છે અને 2 માટે છે આપણે આમાં શ્રીખંડના ડબલા રાખીને આમ રાખશો ને તો એકદમ સરસથી છે એ દેખાય છે. જો તમે જોઈ શકો છો, જો તમે આને આ રીતના પણ રાખી શકો છો અને ડાયરેક્ટ જો કે લટકાડીને રાખવા હોય ને તો પણ તમે રાખી શકો છો. તો જો આપણે અહીંયા બતાવીએ તો આ રીતના કોઈ પણ જગ્યાએ તમે રાખી શકો છો. અથવા તો દિવાલમાં જો તમારે ચોટાડવું હોય ને તો તમે આ રીતના રાખી આમ અને તમે ચોટાડી શકો છો. ને આને તમારે આ રીતના અંદર રાખી દેવાનું જો છે
તો આની અંદર છે ને તમે ફૂલ કે કોઈ પણ છે એ મૂર્તિ રાખી અને એકદમ સરસ ઘર માટે ડેકોરેટિવ કરી શકો છો. તો હું તમને હમણાં બતાવું છું. તો આ રીતના તમે જોઈ શકો છો. એકની અંદર આપણે છે ને ફૂલ રાખેલા છે. તો આ રીતના તમે ડેકોરેટિવ એને કરી અને આવી રીતના કોઈ પણ જગ્યાએ છે એ રાખી શકો છો. તો તમે જોઈ લો. આપણે છે ને આનામાં શ્રીખંડના ડબલા છે એ ગમ સ્ટીકથી ચોંટાડેલા નથી. અને આપણું બીજું છે ને એની અંદર આપણે બાલકૃષ્ણ રાખેલા છે. તો એને પણ તમે આ રીતના રાખી અને કોઈ પણ જગ્યાએ જો ટીંગાડી દો ને તો આ રીતના તમે ટીંગાડી અને એને રાખી શકો છો. અથવા તો આને તમારે ચોંટાડીને દિવાલમાં રાખવા હોય ને તો પણ તમે રાખી શકો છો. તો તમને બધાને છે આપણા જરીવાળી ઊનના આપણે ફ્લાવર પોટ બનાવ્યા છે એ કેવા લાગ્યા એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સુધી શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.